જયશંકરે માત્ર એક આંગળી બતાવી પશ્ચિમી દેશોની બોલતી બંધ કરી ભારતની લોકશાહી પર ઉઠાવ્યો હતો સવાલ। ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર તેમની સ્પષ્ટ વક્તા શૈલી અને તેમની વ્યંગાત્મક રીતે વાત કરવા માટે જાણીતા છે। અનેક પ્રસંગોએ તેણે વિદેશની ધરતી પર આવી એવા જવાબો આપ્યા છે કે સામેની વ્યક્તિ પણ અવાચક બની ગઈ છે। આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। શુક્રવારે મ્યુનિક સુરક્ષા પરિષદમાં ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે લોકશાહી અંગે પશ્ચિમી દેશોની ધારણા પર ઝાટકણી કાઢી। તેમણે કહ્યું કે પશ્ચિમ દેશો ઘણીવાર લોકશાહીને માત્ર તેની વિશેષતા તરીકે જ જુએ છે। તેમણે આ નિવેદન લાઈવ ટુ વોટ અનધર ડે ફોર્ટિફાઈંગ ડેમોક્રેટિક રિઝિલન્સ પેનલ ચર્ચા દરમિયાન આપ્યું હતું। તેમાં નોર્વેના વડાપ્રધાન જોનાસ ગહર સ્ટોરી, યુએસ સેનેટર એલિસા સ્લોટકિન અને વોર્સોના મેયર રફાલ ટ્રુસ્કોવસ્કી પણ સામેલ હતા। બેઠકમાં કેટલાક પેનલિસ્ટે કહ્યું કે વિશ્વમાં લોકશાહીનું ભવિષ્ય જોખમમાં છે। જો કે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે આ દાવાને નકારી કાઢ્યો અને કહ્યું કે હું લોકશાહીને લઈને આશાવાદી છું। હું હમણાં જ મારા રાજ્યની ચૂંટણીમાં ભાગ લઈને આવ્યો છું। ગયા વર્ષે રાષ્ટ્રીય ચૂંટણી યોજાઈ હતી જેમાં 90 કરોડ મતદારોમાંથી લગભગ 70 કરોડ લોકોએ મતદાન કર્યું હતું। ભારતમાં મતોની ગણતરી એક જ દિવસમાં પૂર્ણ થાય છે। વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું, દાયકાઓ પહેલા કરતાં આજે 20% વધુ લોકો મતદાન કરે છે। તેથી જો કોઈ કહે છે કે લોકશાહી વૈશ્વિક કટોકટીમાં છે તો હું તેની સાથે સંપૂર્ણપણે અસહમત છું। ભારતમાં લોકશાહી જીવંત છે, મતદાન યોગ્ય રીતે થઈ રહ્યું છે અને અમે અમારા લોકશાહી માર્ગ વિશે આશાવાદી છીએ। અમારા માટે લોકશાહીએ ખરેખર પરિણામો આપ્યા છે। એસ જયશંકરે એમ પણ કહ્યું હતું કે એક સમય એવો હતો જ્યારે પશ્ચિમી દેશો લોકશાહીને માત્ર તેમની વિશેષતા તરીકે જોતા હતા અને વૈશ્વિક દક્ષિણમાં બિન લોકતાંત્રિક શક્તિઓને ટેકો આપતા। આ હજુ પણ ચાલુ છે। હું તાજેતરની કેટલીક ઘટનાઓ તરફ ધ્યાન દોરી શકું છું જ્યાં પશ્ચિમ તેના પોતાના દેશોમાં જે મૂલ્યો પસંદ કરે છે તેને વિદેશમાં અપનાવવાનું ટાળે છે। તેથી જ ગ્લોબલ સાઉથના દેશો અને અન્ય દેશોની સફળતાઓ, ખામીઓ અને પ્રતિક્રિયાઓ પર ધ્યાનથી નજર રાખી રહ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।